નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. ભરૂચ જિલ્લાની 5 બેઠકોનું સત્તાવાર 67.54% મતદાન. વર્ષ 2017 કરતા ટકાવારીમાં 5.88% ઘટાડો. ભરૂચમાં સૌથી ઓછું 58.27 તો ઝઘડિયામાં સૌથી વધુ 76.20% વોટિંગ. જિલ્લાની 5 વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ મતદાનના ફાઇનલ આંકડાઓ 22 કલાકે જાહેર કરાયા. ભરૂચ અને અંકલેશ્વર શહેરના મતદારોનો ચૂંટણીમાં મોડો પ્રતિસાદ. ભરૂચના 5 ભાવિ ધારાસભ્યો માટે જનમત કેજે પોલિટેકનિક કોલેજના સ્ટ્રોંગ રૂમમાં અભેદ્ય સુરક્ષા વચ્ચે સીલ કરાયા. 1359 મથકોના ઈવીએમ વીવીપેટ માટે ત્રિસ્તરીય સુરક્ષા પહેરો. જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાએ મતદારો અને ચૂંટણી ટીમને આપ્યા અભિનંદન. ભરૂચ જિલ્લાના 2 બીજેપી, 1 કોંગ્રેસ અને 1 અપક્ષ ધારાસભ્યની પ્રતિષ્ઠા પરિણામ ઉપર નિર્ભર. ભરૂચ બેઠકને બાદ કરતા વાગરા, જંબુસર, અંકલેશ્વર અને ઝઘડિયામાં કોને મતોનો મહાઅભિષેક? મતદાન બાદ એનાલિસિસ શરૂ. વર્તમાન 4 ધારાસભ્યો સહિત તમામ ઉમેદવારોના જીતના દાવા. ઝઘડિયા ત્રિપાખીઓ, અંકલેશ્વર ભાઈ, જંબુસર સ્વામી વર્સિસ સોલંકી, વાગરા રાણા સામે પટેલની કડી ટક્કર. ભરૂચમાં એકમાત્ર ભાજપના ઉમેદવાર તરફ વધુ ઝોકનો મત. અંકલેશ્વર હાંસોડ વિધાનસભા બેઠક ઉપર મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બંને સગા ભાઈઓએ જીતના દાવા કર્યા. 3 રસ્તા સર્કલ પાસે કોંગ્રેસ ઉમેદવાર વિજયસિંહ પટેલના સમર્થકોએ ફટાકડા ફોડી પરિણામ પહેલા જ જીતના વધામણા લીધા. ભરૂચ જિલ્લાની 5 વિધાનસભાની ચૂંટણી ગુરુવારે સાંજે 5 કલાકે પૂર્ણ થયા બાદ મતદાનની આંકડાકીય માહિતી સત્તાવાર શુક્રવારે બપોરે 3 કલાકે એટલે કે 22 કલાક બાદ જાહેર કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાની 5 બેઠકો માટે 1359 મતદાન મથકો પરથી કુલ નોંધાયેલા 12,67,569 મતદારો પૈકી 8,51,709 મતદારોએ મતદાન કર્યું હતું. જો કે ગુરુવારે રાત્રે અંદાજિત સરેરાશ જિલ્લાનું મતદાન 63.08% હોવાનું બહાર આવ્યું હતું. જે બાદ આજે શુક્રવારે મતદાન પૂર્ણ થયાના 22 કલાક બાદ ભરૂચ જિલ્લાનું અંતિમ પરિણામ વિધાનસભા અને જિલ્લા વાઇઝ જાહેર કરાયું હતું. ભરૂચ જિલ્લાનું કુલ મતદાન 67.54% રહ્યું હતું. ભરૂચ જિલ્લાની 5 બેઠકો માટે સરેરાશ 67.54% જેટલું મતદાન નોંધાયું હતું. જે ગત ચૂંટણીમાં 73.42% સામે 5.88% ઓછું રહ્યું છે. જિલ્લાની 5 વિધાનસભા મુજબ ભરૂચનું સૌથી ઓછું 58.27%, સૌથી વધુ ઝઘડિયાનું 76.20%, વાગરા 71.73%, જંબુસર 67.53%, જ્યારે અંકલેશ્વર વિધાનસભાનું 63.97% મતદાન રહ્યું હતું. મતદાનમાં ગ્રામ્ય મતદારોએ રંગ રાખ્યો હતો. જો કે ભરૂચ અને અંકલેશ્વર શહેરના મતદારોની નારાજગી મતદાનમાં સાફ જોવા મળી હતી. અનેક પ્રશ્નો, સમસ્યા અને અગવડોને લઈ શહેરી મતદારો મતદાનમાં નીરસ જોવા મળ્યા હતા. સામાન્ય દરેક ચૂંટણીમાં છેલ્લા 2 કલાકમાં સૌથી વધુ મતદાન નોંધાય છે, ત્યારે 3 થી 5 કલાકમાં ભરૂચ જિલ્લામાં સરેરાશ માત્ર 15.09% મતદાન નોંધાયું હતું. સવારે 8 થી 9 માં 4.67, જે બાદ 9 થી 11 માં 12.91%, સૌથી વધુ 11 થી બપોરે 1 વાગ્યા સુધીમાં 18.40%, બપોરે 1 થી 3 કલાકમાં 16.47% મતદાન રહ્યું હતું. ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા માટે ગુરુવારે મતદાન યોજાયા બાદ 5 ભાવિ ધારાસભ્યોનું ભાવિ શહેરની કેજે પોલિટેકનિક કોલેજના સ્ટ્રોંગ રૂમમાં અભેદ્ય સુરક્ષા કવચ વચ્ચે સીલ કરાયું છે. ભરૂચ શહેરના કોલેજ રોડ ઉપર આવેલી કેજે પોલિટેકનિકમાં 24 કલાક 3 લેયર સુરક્ષા કવચ વચ્ચે 1359 મતદાન મથકોના ઈવીએમ અને વીવીપેટ સ્ટ્રોંગ રૂમમાં સીલ કરાયા છે. આગામી 8મી ડિસેમ્બરે મતગણતરી વેળા અભેદ્ય સુરક્ષા વચ્ચે કાઉન્ટિંગ બૂથ બહાર પણ મતગણતરીનો પ્રક્ષેપણ નિહાળી શકશે. કોલેજ ખાતે 24 કલાક ત્રિસ્તરીય કવચમાં સ્ટ્રોંગ રૂમમાં રહેલા ઈવીએમ અને વીવીપેટને સુરક્ષા પ્રદાન કરવામાં આવી રહી છે. સીસીટીવી સાથે જ જિલ્લા પોલીસ, સીઆરપીએફ અને પેરામિલિટરી ફોર્સ સ્ટ્રોંગ રૂમ ખાતે પેરો ભરી રહેલ છે. સ્ટ્રોંગ રૂમમાં જવા માટે ચૂંટણી અધિકારીને પણ પહેલા એન્ટ્રી નોંધાવવી પડે છે. એન્ટ્રી વગર તેઓ પણ દાખલ થઈ શકે તેમ નથી. કેજે પોલિટેકનિક ખાતે ઇનર અને આઉટર બંને રીતે બંદોબસ્ત હાલ તૈનાત છે. સાથે જ સીસીટીવી તેની સુરક્ષા વધુ સઘન કરવામાં આવી છે, જેને ઉમેદવારો કે એજન્ટો પણ તૈયાર કરાયેલા રૂમમાંથી જોઈ શકે છે. 8 ડિસેમ્બરે અંદર ચાલતી મતગણતરી બહાર નિહાળી શકાય તે માટે પણ ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાએ પણ તમામ મતદારો અને મતદાન ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીના અત્યારના અમારા 63% મતદાન સાથે સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ છે. હાલ રિસીવિંગ બધું ચાલુ છે. મોટાભાગનું ઈવીએમ ને બધું એ કામગીરી પૂર્ણ થવા આવી છે. અમારા 1359 બૂથ ઉપર 7,000થી વધારે પોલિંગ પાર્ટી અને પ્લસ આખું સિક્યોરિટીની એપરેટસ જે કહીએ તમામે ખૂબ દિવસ રાતની મહેનત કરી છે
ખૂબ સુંદર કામગીરી થઈ છે અને લોકોનો પણ ઉત્સાહ જોવા મળ્યો છે. હું અમારી ટીમને પણ અભિનંદન આપું છું, લોકોને ખૂબ અભિનંદન આપું છું અને આ ચૂંટણી સાથે જોડાયેલા તમામ લોકો ઇન્ક્લુડિંગ કેન્ડિડેટ્સ ઓલ પોલિંગ એજન્ટ્સ જેમણે આ લોકશાહીના પર્વમાં ભાગીદાર બન્યા એ બધાને હું અભિનંદન પાઠવું છું. ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠકો ઉપર સરેરાશ 67.54% મતદાન નોંધાયું હતું, જે 2017ની સરખામણીએ 6% ઓછું છે. ત્યારે આવો નિહાળીએ એક સ્પેશિયલ રિપોર્ટ. દર્શક મિત્રો, તારીખ 1 ડિસેમ્બર એટલે કે ગત રોજ યોજાયેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતદાન આ વખતે પાછલા 2 ટર્મની સાપેક્ષમાં ઘણું ઓછું આવ્યું છે. આવો નિહાળીએ પાછલા 2 ટર્મની ટકાવારી કઈ રીતની હતી. સૌપ્રથમ શરૂ કરીએ આપણે ઝઘડિયા વિધાનસભાથી. તો આપ જોઈ શકો છો, ઝઘડિયા વિધાનસભામાં આજથી 10 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2012ની ચૂંટણીમાં 81.39% જેટલું મતદાન નોંધાયું હતું, જે સૌથી ઊંચું અને સારું એવું મતદાન કહેવાય. દર્શક મિત્રો, જો કે ઝઘડિયા આદિવાસી બેઠક છે અને આ ટ્રાઇબલ વિસ્તાર છે. ઝઘડિયા બેઠક ઉપર જે પાછળના પાસ્ટ રેકોર્ડ છે તે એવું કહેતા આવ્યા છે કે ત્યાં મતદાનની ટકાવારી ભરૂચની 5 વિધાનસભામાં સૌથી ઊંચી હોય છે. આ વર્ષે પણ કંઈક એવું થયું છે. વચ્ચે 2017માં પણ 81.44% જેટલું ઊંચું મતદાન ઝઘડિયા વિધાનસભામાં રહ્યું હતું. તો આ વખતે આપ જોઈ શકો છો કે 76.20% જેટલું મતદાન નોંધાયું છે, જે પાછલા 2017 અને 2012ની સાપેક્ષમાં આપણે જોવા જઈએ તો 5% ઓછું થયું છે. પણ તેમ છતાં પણ ઝઘડિયા વિધાનસભા ભરૂચની 5 વિધાનસભામાં સૌથી વધુ મતદાન કરાવવા માટે સૌથી સફળ રહી છે. જે બાદ આપણે વાત કરીશું વાગરા વિધાનસભાની. તો વાગરા વિધાનસભા પણ એક પ્રતિષ્ઠાભરી બેઠક છે. ત્યાંનો જંગ પણ પાછલી વિધાનસભાઓની ચૂંટણીના જે પરિણામો આવ્યા છે આપ જોઈ શકીએ છીએ. તો એમાં બિલકુલ નેક ટુ નેક ફાઇટ રહી છે ભાજપ અને કોંગ્રેસની વચ્ચે. 1000, 2000, 1500, અમુક વખત તો 600 મતથી પણ ભાજપ અથવા કોંગ્રેસની હાર જીત નક્કી થઈ છે. તો વાગરામાં પણ આપ જોઈ શકો છો તો 2012માં જ્યારે અરુણસિંહ રાણાએ સૌપ્રથમ વખત કોંગ્રેસ પાસેથી આ ભાજપે ભારતીય જનતા પાર્ટીનું કમલ ખીલાવ્યું હતું અને વાગરા બેઠક આંચકી હતી, ત્યારે વાગરામાં 2012માં 77.90% જેટલું ઊંચું મતદાન થયું હતું, જે બાદ 2017માં 76.94% અને ઘટીને આ વખતે 2022માં 71.73%. એટલે ઝઘડિયાની માફક જ વાગરા વિધાનસભા પર પણ 5% મતદાન ઓવરઓલ સરેરાશ ઓછું થયું છે. જંબુસરની વાત કરીએ, જંબુસરમાં પણ આપ જોઈ શકો છો 2012માં 72.58% જેટલું ઊંચું મતદાન કરવામાં આવ્યું હતું. 17માં ઘટીને 70.43% થયું હતું. આ વખતે 67.53% મતદાન થયું છે. એટલે 2012ની સાપેક્ષમાં આપણે જો ટકાવારીની સરખામણી કરીએ તો જંબુસર વિધાનસભામાં પણ 5% જેટલું મતદાન ઓછું થયું છે. એટલે સરેરાશ તમામ વિધાનસભા પર આ વખતે 5 થી 7%નો મતદારોનો રસ કે જોમ ઓછો ક્લિયર કટ દેખાઈ આવે છે. વાત કરીએ અંકલેશ્વર વિધાનસભાની. અંકલેશ્વરમાં 2012માં 75.62% જેટલું મતદાન થયું હતું, જે ઘટીને 2017માં 71.22% નોંધાયું હતું અને આ વખતે 63.97%. જે આપણે જોવા જઈએ તો લગભગ 10% જેટલું મતદાન ઓછું થવાથી અંકલેશ્વરમાં પણ આ વખતે નવા જૂની થઈ શકે, અથવા તો પછી આ જે મતદારોનો જે રસ ઓછો થયો છે તે કોની તરફેણમાં થયું છે કે કોની નિરસ્તા આવી છે કયા મતદારોની, તે પણ આપણે આવનારો સમય બતાવશે. અને અંતમાં વાત કરીએ ભરૂચ વિધાનસભાની. તો ભરૂચમાં આ વખતે માત્ર 58.27% મતદાન થયું છે, જે ભરૂચની 5 વિધાનસભામાં સૌથી ઓછું છે. 2012માં 71.96% મતદાન હતું અને 2017માં 67.52% મતદાન હતું. એટલે આ વખતે ભરૂચ વિધાનસભાની વાત કરીએ તો ભરૂચ વિધાનસભામાં પણ 13 થી 14% જેટલું મતદાન શહેરી વિસ્તાર હોવા છતાં લોકોએ ઓછું રસ બતાવ્યો છે. અને ભરૂચ અને અંકલેશ્વરમાં પણ આપણે જોવા જઈએ તો મતદાનની ટકાવારી ઉત્તરોત્તર ઘટતી આવી છે. આ ટકાવારી કોને કેટલો ફાયદો કરાવશે અને કોને કેટલું નુકસાન જશે એ તો 8મી ડિસેમ્બરે જ મતગણતરીના દિવસે ખબર પડશે. અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠક ઉપર ભાજપ કોંગ્રેસના ઉમેદવાર બંને સગા ભાઈઓએ પોતપોતાની જીતના દાવા કર્યા છે. ગત રોજ ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠકની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થતા મતદારોનો ધસારો જોવા મળ્યો હતો. સાંજે 5 વાગ્યા સુધી અંકલેશ્વર હાંસોટ મત વિસ્તારમાં 63.97% જેટલું મતદાન નોંધાયું હતું. ત્યારે અંકલેશ્વર વિધાનસભા ભાજપના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલે મતદારો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કરી તેઓએ 70,000થી વધુ મતથી જીતવાનો દાવો કર્યો હતો. આ વિસ્તારની પ્રજા આમ પણ જે ભાગેલું લોકો છે, પક્ષ પલટા લોકો, એવાને ક્યારેય સ્વીકારતા નથી. આ અંકલેશ્વરની પ્રજાની ખુમારી છે. વર્ષોથી 1990થી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આ અંકલેશ્વરમાં આવે છે અને ભૂતકાળમાં પણ એવા પાટલી બદલું હતા, એને લોકોએ ક્યારે સ્વીકાર્યા નથી. એટલે મારી જીત નિશ્ચિત છે.
તો બીજી તરફ કોંગ્રેસના જ ઉમેદવાર અને તેઓના ભાઈ વિજયસિંહ પટેલના સમર્થકોએ પણ 3 રસ્તા સર્કલ પાસે ફટાકડા ફોડી પરિણામ પહેલા જ જીતના બધામાં લીધા હતા. તો વિજયસિંહ પટેલે પણ મતદારોનો આભાર માની 20,000થી વધુના મતથી જીતવાનો દાવો કર્યો હતો. હવે તારીખ 8મી ડિસેમ્બરે જ ખબર પડશે કે બંને ભાઈમાંથી વધારે મજબૂત કોનો દાવો નીકળ્યો છે. આજ રોજ અંકલેશ્વર 154 વિધાનસભાની ચૂંટણી યોજાઈ. એમાં સમગ્ર બૂથ ઉપર વિજિત કરતાં સમગ્ર પ્રજાનો મિજાજ કંઈક આટલા ઘણા વર્ષો પછી આજે મને જુદો જોવા મળ્યો હતો. પ્રજાના વિશ્વાસ સાથે અમે પણ વિશ્વાસ કરી શકીએ છીએ કે અમે 22,000 વોટથી જીત આગળ નિશ્ચિત કરી શકીએ છીએ. ભરૂચ જિલ્લાની 5 બેઠકો માટે પ્રથમ તબક્કામાં મતદાન ગુરુવારે પૂર્ણ થઈ જવા સાથે જ વિધાનસભા વાઇઝ બૂથ પ્રમાણે મતદાનના આંકડાઓ અને ટકાવારી પણ જારી થઈ ગઈ છે. 5 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, અપક્ષ સહિત 32 ઉમેદવારોના ભાવિ 1359 ઈવીએમમાં બંધ થયા છે. હવે મતદાન પ્રમાણે બૂથ વાઇઝ છણાવટ અને ગણતરી બેસાડવા પક્ષો, ઉમેદવારો અને વિશ્લેષકો જોતરાઈ ગયા છે. મતદાન બાદ તમામ મતદારોએ પોતાની જીતના દાવા કરી મત આપનાર તમામ જનતાનો આભાર પણ વ્યક્ત કર્યો છે. ભરૂચ જિલ્લાની 5 બેઠકો ઉપર વર્તમાન 4 ધારાસભ્યો એવા ઉમેદવાર અંકલેશ્વરના ઈશ્વરસિંહ પટેલ, વાગરાના અરુણસિંહ રાણા, ઝઘડિયાના છોટુ વસાવા અને જંબુસરના સંજયસિંહ સોલંકીની પ્રતિષ્ઠા 8મીએ જાહેર થનારા પરિણામો ઉપર નિર્ભર રહેલી છે. તો આ ઉમેદવારોની હરીફમાં ઉભેલા અંકલેશ્વરના વિજય પટેલ, વાગરાના સુલેમાન પટેલ, જંબુસરના ડીકે સ્વામી, ઝઘડિયાના રીતેશ વસાવા અને ફતેહસિંહ વસાવા પણ ભારી જોરમાં હોય મતદારોનો મત કોના તરફ રહ્યો તેનું પૃથ્થકરણ હાલ શરૂ થઈ ગયું છે. ભરૂચ વિધાનસભામાં પણ ભાજપના રમેશ મિસ્ત્રી સામે કોંગ્રેસના જયકાંત પટેલ કેટલા મતો મેળવે છે અને શું પરિણામ આવી શકે છે તેનો પણ બૂથ વાઇઝ મતદાનના આંકડા પરથી ક્યાસ મેળવવામાં આવી રહ્યો છે. 5 બેઠકો માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારો અપક્ષો કેટલા મતો મેળવી શું ભૂમિકા ભજવે છે તે પણ પરિણામો ઉપર અસરકારક રહે તેમ છે. તપોવન સ્પોર્ટ્સ સ્કૂલના 5 વિદ્યાર્થીઓ રાજ્ય સ્તરની સ્પોર્ટ્સ સ્પર્ધામાં ઝળક્યા છે. તાજેતરમાં દેવગઢ બારિયા ખાતે કુસ્તી સ્પર્ધા યોમાઈ હતી, જેમાં રાજ્યની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ખાસ સ્પર્ધામાં તપોવન સંસ્કાર કેન્દ્રની DLSS શાળાના અંડર 14 ગ્રુપમાં સુમરા તૃપ્તિ 45 કિલોગ્રામમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો. 57 કિલો ગ્રુપમાં જયેશ મેવાડાએ ગોલ્ડ મેડલ, ઉર્વશી વસાવાએ 42 કિલોગ્રામમાં સિલ્વર, રિદ્ધિ લાઠિયાએ 50 કિલોગ્રામમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. તેમજ અંડર 17 ના ગ્રુપમાં આર્યન વસાવાએ 55 કિલોમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી શાળાનું અને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તપોવન સ્પોર્ટ શાળાના વિદ્યાર્થીઓએ 1 ગોલ્ડ, 2 સિલ્વર, 2 બ્રોન્ઝ સાથે શ્રેષ્ઠ દેખાવ કર્યો છે, જે બદલ શાળા પરિવાર દ્વારા રમતવીરોને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. અંકલેશ્વરમાં 2 અલગ અલગ માર્ગ અકસ્માતમાં 4 લોકોને ઈજા પહોંચી. મૂળ છોટાઉદેપુરના ક્વાંટના અને હાલ અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામના શ્યામ તળાવ પાસે રહેતા શનિબેન મણીલાલ રાઠવા અને તેઓના પતિ સવારે અંકલેશ્વરમાં કડિયા કામની છૂટક મજૂરી માટે આવ્યા હતા, જેઓ સાંજે પરત બાકરોલ ગામે જવા પતિન ચોકડી ખાતેથી રિક્ષામાં સવાર થઈ રહ્યા હતા. દરમિયાન અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર બાકરોલ ગામ પાસે પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યા હતા. તે વેળા રિક્ષા ચાલકનો સ્ટીયરિંગ ઉપર કાબુ નહીં રહેતા રિક્ષા પલટી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં દંપતી સહિત ચાલકને ઈજા પહોંચી હતી. ઈજાના પગલે ઈજાગ્રસ્તને ખરોડ ગામની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મણીલાલ રાઠવાની હાલત ગંભીર જણાતા તેઓને વધુ સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામની નવી વસાહત ખાતે રહેતા 33 વર્ષીય કમલેશ રમણ વસાવા ગત રોજ અંકલેશ્વર GIDCમાં નોકરી સોલ્વેન્ટ કંપની ખાતે નોકરી ઉપર જઈ રહ્યા હતા. પોતાની બાઇક લઈ ઘરેથી નીકળ્યા હતા. દરમિયાન અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ નજીક આલિશાન સોસાયટી પાસે સામેથી પૂરપાટ ઝડપે ધસી આવેલ કાર ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. સદર અકસ્માતમાં કમલેશ વસાવાને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરના ESIC હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચ રેલવે પોલીસે કચ્છ એક્સપ્રેસ ટ્રેનથી ઉતરી બહાર જતી મહિલા બુટલેગરને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી. ભરૂચ રેલવે પોલીસ મથકનો સ્ટાફ પ્લેટફોર્મ નંબર 3 ઉપર પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરી એક મહિલા ઉતાવળે પ્લેટફોર્મ નંબર 1 તરફ જતા પોલીસે તેને અટકાવી હતી અને તેની પાસે રહેલ થેલીમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 24 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 1000થી વધુના દારૂ સાથે મૂળ દાહોદના અને હાલ જાડેશ્વર ચોકડી પાસે રહેતી સુનિતા દિલીપ ભુરિયાને ઝડપી પાડી છે.
સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ જિલ્લાની 5 બેઠકોનું સત્તાવાર 67.54% મતદાન. વર્ષ 2017 કરતા ટકાવારીમાં 5.88% ઘટાડો. ભરૂચમાં સૌથી ઓછું 58.27 તો ઝઘડિયામાં સૌથી વધુ 76.20% વોટિંગ. જિલ્લાની 5 વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ મતદાનના ફાઇનલ આંકડાઓ 22 કલાકે જાહેર કરાયા. ભરૂચ અને અંકલેશ્વર શહેરના મતદારોનો ચૂંટણીમાં મોડો પ્રતિસાદ. ભરૂચના 5 ભાવિ ધારાસભ્યો માટે જનમત કેજે પોલિટેકનિક કોલેજના સ્ટ્રોંગ રૂમમાં અભેદ્ય સુરક્ષા વચ્ચે સીલ કરાયા. 1359 મથકોના ઈવીએમ વીવીપેટ માટે ત્રિસ્તરીય સુરક્ષા પહેરો. જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાએ મતદારો અને ચૂંટણી ટીમને આપ્યા અભિનંદન. ભરૂચ જિલ્લાના 2 બીજેપી, 1 કોંગ્રેસ અને 1 અપક્ષ ધારાસભ્યની પ્રતિષ્ઠા પરિણામ ઉપર નિર્ભર. ભરૂચ બેઠકને બાદ કરતા વાગરા, જંબુસર, અંકલેશ્વર અને ઝઘડિયામાં કોને મતોનો મહાઅભિષેક? મતદાન બાદ એનાલિસિસ શરૂ. વર્તમાન 4 ધારાસભ્યો સહિત તમામ ઉમેદવારોના જીતના દાવા. ઝઘડિયા ત્રિપાખીઓ, અંકલેશ્વર ભાઈ, જંબુસર સ્વામી વર્સિસ સોલંકી, વાગરા રાણા સામે પટેલની કડી ટક્કર. ભરૂચમાં એકમાત્ર ભાજપના ઉમેદવાર તરફ વધુ ઝોકનો મત. અંકલેશ્વર હાંસોડ વિધાનસભા બેઠક ઉપર મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બંને સગા ભાઈઓએ જીતના દાવા કર્યા. 3 રસ્તા સર્કલ પાસે કોંગ્રેસ ઉમેદવાર વિજયસિંહ પટેલના સમર્થકોએ ફટાકડા ફોડી પરિણામ પહેલા જ જીતના વધામણા લીધા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.